નમસ્કાર ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં વેચતભાઈ પરમાર દ્વારા અહેવાલ ગોધરા અને મોરવા હડફના પંચમહાલ જિલ્લાની નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. 20 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગે અચાનક વાદળ દેખાઈ ભારે પવન સાથે ભારે વરસાદ પડવા લાગ્યો. 1 કલાકમાં જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી ગયો. સંતારામપુર રોડ પર સંતારોડ પોલીસ સ્ટેશનની સામે પણ પાણી નિકાલના અભાવે પાણી ભરાઈ ગયું દેખાય છે અને થોડી જ વારમાં સંતારોડમાં પાણી થઈ ગયો અને ચાલતા વાહનો પણ થોડી વાર માટે થંભી ગયા અને થોડી જ વારમાં અંધારા જેવું વાતાવરણ બદલાઈ ગયું અને સમગ્ર સંતારોડ સુમસાન હાલતમાં ફેરવાઈ ગયો અને ગ્રામ પંચાયત સલિયાના પ્રટાંગણમાં પણ પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાતું જોવા મળે છે. ખેડૂતોના મકાઈ જેવા પાક કાપવાની તૈયારીઓ કરતા ખેડૂતોને માથે હાથ દઈ ગઈ. મકાઈનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો. છેક ભોરોના ઘાસચારાની પણ અછત ઊભી થશે, જેના કારણે પશુપાલકો અને ખેતરના માલિકો પણ ચિંતિત થઈ રહ્યા છે અને નવરાત્રી દરમિયાન રમતા ખેલાડીઓ પણ એટલા માટે ટેન્શનમાં આવી ગયા કે